આજે તો સુરત થી ભાઈ બંધ આવી જાય ને બગદાણા ભગોડા ફરવા જવાનો પ્લાન બની ગયો ને પછી ભાઈને 2 લીટર પાઈ દીધો શેવડીનો રસ. તો આજે તો સવારમાં વહેલા ઉભા થઈને સીધા આવી ગયા આપણે વેળાવદર, કેમ કે સુરત થી મહેમાન આવવાના હતા એટલે આપણે ગાડી લઈને પહોંચી ગયા વેળાવદર. સુરત થી આપણા 2 મિત્રો આવવાના હતા, નરેશભાઈ અને મયુરભાઈ. બેયને કરી લીધા પેલા રામ રામ. 2 મિત્રો આવવાના હતા એટલે પહેલેથી પ્લાન સેટ જ હતો કે જવાનું છે આપણે બગદાણા ને ભગોડા ફરવા, એટલે પછી ગાડી લઈને નીકળી ગયા અમે બગદાણા બાજુ. પછી તો આપણે બગદાણા પહોંચી ગયા ને પછી બધો સામાન મૂકી દીધો ગાડી અને પછી સીધા પેલા ગયા આપણે દર્શન કરવા. તો પેલા તો આપણે સમાધિ મંદિરે દર્શન કરી લીધા ને પછી ગયા આપણે ઉપરના મંદિરમાં દર્શન કરવા. મંદિરમાં આપણે બાપાના અને રામ ભગવાનના દર્શન કરી લીધા ને પછી મસ્ત મજાની એક રીલ્સ ઉતારી લીધી. ને હા, ખાસ આપણે બગદાણા આવી એટલે સાની પ્રસાદી લઈએ. આમ તો સા નથી પીતા, પણ બગદાણા આવી એટલે બાપાની પ્રસાદી તરીકે સા પી લેવાની. પછી તો જૂના વાસણો, બાપાની બંડી અને પછી વડલામાં દર્શન કરી લીધા. પછી તો ભગોડા ડુંગર ઉપર ગયા પછી શેવડી ખાવાનું શરૂ કર્યું ને ભાઈને જો ભાઈ શેવડી ખાવાનું બોળ પડતું હતું એટલે પાઈ દીધો 2 લીટર શેવડીનો રસ. પછી તો નીચે મંદિરે દર્શન કરવા ગયા, દર્શન કરી લીધા પછી થોડા ઘણા ફોટા પાડીને પછી પાછા ગાડી લઈને નીકળી ગયા આપણે કોટડા બાજુ. કોટડા જવાનો પ્લાન હતો નહીં, પણ અચાનક કોટડા જવાનો પ્લાન બની ગયો. પછી નીકળી ગયા અમે ડાયરેક્ટ કોટડા બાજુ. પછી કોટડા મંદિરે પહોંચી ગયા પછી દર્શન કરીને પછી ગયા આપણે ડાયરેક્ટ દરિયા કિનારે આટો મારવા. દરિયા કિનારે ગયા તો ગાડી વાળા ઓળખાણ વાળા મળી ગયા. પછી તો હું ભાઈ મફતમાં ગાડીનો આટો મારી લીધો આપણે એક. વ્લોગ ઉતરતા હોતા આઈફોન નો ક્યારે ચાર્જિંગ પતી ગયું કઈ ખબર જ ન પડે. પછી તો ભાઈ આપણે અહીંયા વ્લોગ બંધ કરવો પડ્યો. હાલો તો હવે પાછા મળશું આપણે કાલે નવા મિની વ્લોગમાં. બાય બાય.